નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું શેરફરની ફરજિયાત ફેરબદલીની વિધિ. ફરજિયાત ફેરબદલીની વિધિ જોઈએ તો એક ક્રમ પ્રમાણે તમે લખવાની થાય. એમાં સૌપ્રથમનો મુદ્દો જોવા જાય તો છે કંપનીને જાણ કરવી. કંપનીને શેરધારકનું અવસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે જાણ કરવાની થાય. એમાં સૌપ્રથમ જોઈ અવસાન અંગેની જાણ કરવી. શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે તેનો કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે. સંયુક્ત શેરધારક હોય તો એવા સંજોગોની અંદર જે પ્રથમ શેરધારક છે એનું અવસાન થાય ત્યારે જે જીવિત રહેલો બીજો શેરધારક છે એને અન્ય શેરધારકે પોતાના નામે શેર ફેરબદલી કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ કરવી પડે અને પ્રમાણપત્ર સાથે રજૂ કરવું પડે. ત્યારબાદ વાત કરીએ નાદારી અંગેની, તો જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવી પડે. ત્યાર પછી વાત કરીએ અસ્થિર મગજ અંગેની જાણ. જ્યારે કોઈ શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત, આપણે અગાઉ વાત કરેલી કે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. અને આ વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતમાંથી જે નિમણૂક પત્ર એને મેળવો હોય એ નિમણૂક પત્ર રજૂ કરી અને કંપનીને જાણ કરે ત્યારે એ શેરધારક છે જે અસ્થિર મગજનો થયેલો છે એના શેર છે એ વાલી અથવા ટ્રસ્ટીના નામે ફેરબદલી થઈ જાય. સૌપ્રથમ કંપનીને જાણ કરવી, એમાં આપણે 3 બાબતો જોઈ. ત્યાર પછી બીજો મુદ્દો છે માલિકી હકની ખરાઈ કરવી. જ્યારે શેરધારક કંપનીને પ્રમાણપત્ર રજૂ કરી પોતે એનો વારસદાર છે એવી રીતે જાણ કરે છે ત્યારે કંપની માલિકી હકની ખરાઈ કરે છે. કંપનીને સભ્યના અવસાન, નાદારી અને અસ્થિર મગજ અંગેની માહિતી મળે પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય કે જે અધિકાર પત્ર આપેલું હોય એની ચકાસણી કે ખરાઈ કંપનીએ કરવાની હોય છે. કંપની ચકાસણી કરે કે જે વારસદારે જે હુકમનામું અદાલત દ્વારા આપવામાં આવેલું છે એ કે પછી જે અધિકાર પત્ર આપેલું છે એ ખરેખર સાચું છે કે નહીં એ બાબતની કંપની છે એ ખરાઈ કરશે. ત્યાર પછી એ બાબતની પુષ્ટિ થાય કે જે કાંઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એ સાચું છે પછી કંપની દ્વારા નોટિસ આપવામાં આવે છે. રિસીવર વારસદાર દ્વારા અપાયેલા જે પ્રમાણપત્રો છે, હુકમનામું છે કે પછી અધિકાર પત્રો છે એની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરોક્ત દસ્તાવેજો એટલે કે હુકમનામું છે, પ્રમાણપત્ર, અધિકારપત્ર આ દસ્તાવેજો જો સંતોષકારક લાગે તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે, નોટિસ મોકલે છે. જે વ્યક્તિ કાયદેસરના પ્રતિનિધિ તરીકે જેની નિમણૂક કરવાની છે એને સૂચના મોકલે છે. ત્યારબાદ સંચાલક મંડળનો ઠરાવ. નોટિસનો જવાબ મળે પછી કંપની કાયદેસરના પ્રતિનિધિ નામે શેરની ફેરબદલીનો ઠરાવ કરે છે સંચાલક મંડળની સભામાં. અને ઠરાવ થયા બાદ જ કાયદેસર ગણાય છે એટલે ઠરાવ થયા પછી શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. અને ત્યાર પછી નવું પ્રમાણપત્ર આપીને સભ્ય પત્રકમાં નોંધ થાય છે. શેર ફેરબદલીની મંજૂરીનો ઠરાવ થઈ ગયો પછી નવા સભ્યનું નામ છે સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે અને નવું પ્રમાણપત્ર મેળવી લેવાની જાણ કરતો પત્ર જે છે એ શેર હોલ્ડરને લખવામાં આવે છે. એટલે આમ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ આ રીતે ટૂંકમાં રજૂ કરી શકાય. 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછાય તો લખી શકાય કે સૌપ્રથમ તો ફરીથી જરાક જોઈએ તો સૌપ્રથમ તો અવસાનની કંપનીને જાણ કરવી. મુદ્દાની અંદર 3 બાબતો આવે છે. અવસાનની જાણ કરવી, વારસદાર હોય કે કાયદેસરનો પ્રતિનિધિ કંપનીને જાણ કરશે. સંયુક્ત શેરધારક હોય એમાં કોઈ બેમાંથી એક શેરધારકનું અવસાન થાય તો બાકી જીવિત રહેલ શેરધારક જે છે એ પોતાના નામે શેરની ફેરબદલી કરવા પણ જાણ કરશે અવસાનની.
જ્યારે કોઈ વ્યક્તિ અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવ્યો ત્યારે પણ એના રિસીવરે કંપનીને જાણ કરવાની છે કે જે તે વ્યક્તિનો પોતે રિસીવર છે. અસ્થિર મગજનો થાય ત્યારે વાલી કે ટ્રસ્ટી છે એ અદાલત દ્વારા હુકમનામું આપવામાં આવ્યું રજૂ કરી અને કંપનીને જાણ કરશે. આ તમામ બાબતો થયા બાદ કંપની માલિકી હકની ખરાઈ કરે કે ખરેખર જે વ્યક્તિ રિસીવર છે, વાલી કે ટ્રસ્ટી છે, વહીવટદાર છે, અને જે કાંઈ પણ પ્રમાણપત્ર ખરેખર રજૂ કર્યું છે એ યોગ્ય છે, સાચું છે કે ખોટું એની ચકાસણી કરશે. અને ત્યાર પછી કંપની છે જે તે શેરધારકને નોટિસ મોકલશે, જે તે રિસીવરને નોટિસ મોકલશે. શેરધારક નાદાર થયો હોય, અસ્થિર મગજનો થયો હોય કે મૃત્યુ પામ્યો હોય, એનો રિસીવર હોય, એનો વારસદાર હોય કે એનો વાલી કે ટ્રસ્ટી હોય, એને નોટિસ મોકલવામાં આવે. જો દસ્તાવેજો જે કાંઈ રજૂ કરવામાં આવ્યા છે આ તમામ દસ્તાવેજો જો વ્યવસ્થિત અને સાચા હોય, સંતોષકારક લાગે તો સૂચના મોકલે છે અને સંચાલક મંડળની સભામાં છે શેરની ફેરબદલીનો ઠરાવ કરવામાં આવે અને શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ થાય છે. ત્યારબાદ નવું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવે છે અને નવું પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા બાદ આ પ્રમાણપત્ર શેર હોલ્ડરને અથવા એના વારસદારને, વાલી કે ટ્રસ્ટીને અથવા તો કાયદેસરના પ્રતિનિધિ રિસીવરને મેળવી લેવાની સૂચના આપવામાં આવે છે. પત્ર એ રીતે લખવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખશું. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. આવતા લેક્ચરમાં આપણે આગળના મુદ્દાઓ જોશું. નમસ્કાર.